હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજ બાવટ અને નવા વ્લોગની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો વ્લોગ ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે મારી કોમેન્ટ્રી જર્નીની અંદર 2.5-3 વર્ષ જેવું થઈ ગયું છે. અને 2.5-3 વર્ષની અંદર મને કેટલીક ટ્રોફીઓ મળેલ છે, કેટલાક મેડલ મળેલ છે, કેટલા સર્ટિફિકેટ મળેલ છે, કેટલીક એવી ગિફ્ટો પણ મળેલી છે. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. તો બનેલા રહેજો મારા વ્લોગની અંદર. અને આ બ્લોગની અંદર તમામ કે જેઓએ મને ટ્રોફી આપી છે, જેઓ ઓર્ગેનાઇઝર છે, જેઓ મારા સપોર્ટર છે, એમની પણ વાતો હું વચ્ચે વચ્ચે કરતો રહીશ. તો બનેલા રહેજો મારા બ્લોગની અંદર. અને કઈ ટ્રોફી ક્યારે મળેલી હતી, શું છે શું નહીં, એની પાછળની કહાની શું છે શું નહીં, શું એમાં મારી યાદગીરી છે, એ બધું તમને આ વ્લોગમાં કહેતો રહીશ. અને જેટલું પણ મને યાદ છે, જેટલી પણ મારા મગજની અંદર મેમરીઝ છે, એ આજે તમને પણ મારે કહેવાનો મોકો મળશે. એટલે બનેલા રહેજો મારા આ વ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, આ મારો રૂમ છે અને એની અંદર કેટલીક ટ્રોફીઓ આજે ગોઠવાયેલી છે. તો આ બધી ટ્રોફીઓની આપણે 1 by 1 વાત કરીશું. અને એ ક્યારે મળેલી હતી, શું હતું, ઓર્ગેનાઇઝર અથવા તો કોણે આપેલી હતી, એ બધી જ આપણે વાતો આ બ્લોગની અંદર કરવાના છીએ. તો બનેલા રહેજો બ્લોગની અંદર. મિત્રો, આ બધી ટ્રોફીની આપણે વાત કરીએ તો એમાં સૌ પ્રથમ જો મને કોઈ ટ્રોફી મળેલી હોય, જે પહેલી વહેલી ટ્રોફી મારી કહી શકાય, એ ટ્રોફી છે આ જોઈ શકો છો. ને આમાં લખેલું છે કે સ્વર્ગવાસ વિઠ્ઠલ રાદડિયાના સ્મરણાર્થે સુરક્ષા સેતુ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજિત. જોઈ શકો છો, મારી લાઈફની પહેલી ટ્રોફી જે મને મળેલી હતી. આયોજકમાં રોહિતસિંહ ડોડિયા અને અમારા રિયાઝભાઈ પરમાર, ઇમ્તિયાઝ બાપુ કાદરી, જેઓ સારામાં સારા ઓલરાઉન્ડર છે અમારા જેતપુરના. તો આ છે એ પહેલી ટ્રોફી. અને આ ટ્રોફી સાથે ઘણી બધી યાદો પણ જોડાયેલી છે. જો શક્ય હશે તો સ્ક્રીન પર એમના ફોટો પણ હું તમને બતાવતો રહીશ. ફર્સ્ટ ટ્રોફી ઇન માય લાઈફ, પહેલી ટ્રોફી. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વ્લોગની અંદર આ તમે જોઈ શકો છો કે 5 મેડલ પણ મળેલા છે આપને. તો વચમાં આની પણ આપણે ચર્ચા કરતા રહીશું. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો, આ છે મેડલો, એટલે કે 5 મેડલ કુલ આપને મળેલા છે. એમાંથી જો તમને વાત કરું તો હિંગળાજ કપ, ખત્રી સમાજનો ટુર્નામેન્ટ હતો, એમાં હિંગળાજ કપ આ જોઈ શકો છો બ્રહ્મ ક્ષત્રિય મૌલિકભાઈ પડિયા અને ડૉક્ટર કોમ્પ્લેસર દ્વારા આયોજિત કર્યો હતો. ત્યારબાદ છે આર રોયલ જીમખાના ગ્રુપ યારી કપ, રિયાઝભાઈ પરમારનું તમે નામ સાંભળેલું હશે, જેઓએ જેતપુરની અંદર ખૂબ જ ટુર્નામેન્ટો કરેલા છે. ત્યારબાદ આ મેડલ છે કેપીએલ એટલે કે કોળી સમાજ પ્રીમિયર લીગ, વિક્રમભાઈ મકવાણા, અમારા યશને બધાએ આયોજન કરેલું હતું. આ છે ગ્લોબલનું, એ નાઇટ ટુર્નામેન્ટમાં મળેલું હતું. ને આ છે મારું ખાસ અને જિંદગીનું સૌથી પહેલું વહેલું મેડલ. જુઓ, ચાણક્ય સ્કૂલ જેતપુર, કે 11મું અને 12મું ધોરણ મેં ભણેલું હતું. એમાં 2 વર્ષ જે મેં ગાવાનું જે સ્કૂલની અંદર મેં કર્યું હતું, એટલે કે સિંગિંગ પરફોર્મન્સ જેટલા પણ કર્યા હતા, અને છેલ્લા કાર્યક્રમમાં આ મેડલ મને મળેલું હતું. એટલે જોઈ શકો છો કે આ 5 મેડલ છે. 1 2 3 4 અને 5. આમાંથી કાંઈ પણ વાત ભૂલાઈ જતી હોય તો માફ કરજો, કારણ કે આ બહુ ઝાઝી મેમરીઝ થઈ ગઈ છે. તો હજી બનેલા જો મારા બ્લોગની અંદર. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો એક ખાસ વસ્તુ તમને બતાવવા માગું છું. ખાસ એટલે એકદમ ખાસ, જેમ પહેલી વહેલી ટ્રોફીઓ મને જે મળેલી હતી, એવી જ રીતે આ જુઓ, આ વસ્તુ આ છે સિલ્વર કોઈન. થોડીક હાલત ઓલી થઈ ગઈ છે. સિલ્વર કોઈન એ પણ તમને હું વાત કરું
તો જોઈ શકો છો મિત્રો, આ જે કોઈન છે જુઓ, જોરદાર. આમાં લખેલું છે વિક્ટોરિયા, રાણી વિક્ટોરિયા જે હતા એમનો ફોટો છે, અને 10 ગ્રામ સિલ્વર ચાંદીનો કોઈન. આ પણ મને પહેલો વહેલો ટુર્નામેન્ટ જે કરેલો હતો, પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ, એમાં 25 દિવસ મેં કોમેન્ટ્રી કરેલી હતી, એમાં મને આ ગિફ્ટ સ્વરૂપે મળેલો હતો. અને જો આની તમને વાત કરું તો આ અમારા જીમખાના ગ્રુપે મને ગિફ્ટ કરેલો હતો. પહેલો ટુર્નામેન્ટ મારો હતો, 25 દિવસની મેં કોમેન્ટ્રી કરેલી હતી. અને બીજા દિવસે અમારા જીમખાના ગ્રાઉન્ડમાં જે પ્રેક્ટિસ થાય છે, પ્રેક્ટિસમાં હું ગયો એટલે મને બોલાવવામાં આવ્યો. રોકડ પુરસ્કાર પણ આમાં હતું. ટ્રોફી તો મને ગઈ રાત્રે પહેલાં જ મળી ગઈ હતી, પરંતુ હું 2-3 એવા નામ લઈશ. હર્ષદભાઈ છે, સદરુ બાપુ છે, આમ તો જો કે બધા મારા સપોર્ટર જ છે, પણ આ બધાએ મળીને એવો પ્લાન બનાવ્યો હતો કે રાજને આપણે કંઈક એવું યાદી સ્વરૂપે આપી. તો પહેલો ટુર્નામેન્ટ જે મારો હતો, ગઈ રાત્રે મને ટ્રોફી તો મારી જિંદગીની પહેલી મળી ગઈ હતી. મેં જેમને પહેલાં જ મેં તમે ટ્રોફી જે આ બ્લોગમાં બતાવી, પણ આ જે કોઈન છે રાણી વિક્ટોરિયાનો, એ કોઈન મારા માટે બહુ ખાસ છે, કારણ કે કોઈન પણ મને બીજા દિવસે જીમખાના ગ્રુપ તરફથી મને એક સરપ્રાઈઝ મળેલી હતી. એટલે થેન્ક યુ સો મચ જીમખાના ગ્રુપ, હર્ષદભાઈ ઢોલરિયા, સદરુ બાપુ ને રિયાજભાઈ છે, બધા ઘણા બધા મિત્રો છે. કારણ કે નામ લેવા બેસું તો બહુ વાર લાગી જાય, પણ થેન્ક યુ સો મચ. આગળ પણ બને રહેજો બ્લોગની અંદર, કારણ કે હજી ઘણી બધી ટ્રોફીઓ છે અને એની પણ વાત આપણે કરવાના છીએ. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ ટ્રોફી આર રોયલ બેસ્ટ કોમેન્ટેટર ને 2 એવા મિત્રો, એટલે કે પ્રશાંતભાઈ વાળા, રિયાઝભાઈ પરમાર, આ પણ આપણે કોમેન્ટમાં મળેલી હતી. આ લગભગ મારી બીજી કે ત્રીજી ટ્રોફી હતી. હા, જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ આ ટ્રોફીની. આવી જાય યસ, આ ટ્રોફી. અને આ ટ્રોફી જોઈ શકો છો તમે. આ છે શ્રી વરુણદેવ ગ્રુપ દ્વારા આયોજિત સમસ્ત સિની સમાજ, જે હેલિપેડ ઉપર રમાડવામાં આવ્યો હતો. અને અમે ખાસ હું નામ લઈશ જીતુભાઈ ભારવાણીનું, કારણ કે સિની સમાજના ટુર્નામેન્ટમાં હર હંમેશ એ અગ્રેસર હોય છે અને તમામ સિંધી સમાજ જેતપુરનું ગ્રુપ એમની સાથે જોડાયેલું હોય છે. આ છે સિંધી સમાજ ટુર્નામેન્ટની આ કોમેન્ટરીની ટ્રોફી. અને મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો આ જોઈ શકો છો, આ ટ્રોફી છે. એ પણ મને ત્રીજી કા ચોથી મળેલી હતી. 28 મે 2023ના રોજ મળેલી હતી. મહિપાલસિંહ જાડેજા, પ્રશાંત વાળા, રિયાઝ પરમાર. આ ટુર્નામેન્ટ કયો હતો, કદાચ એકતા કપ હતો કે ઓપન હતો, મને બહુ ખાસ યાદ નથી. આ પણ એક જોરદાર ટ્રોફી છે, જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો, ત્યાર પછી જો વાત કરીએ તો એક આ ટ્રોફી છે. આ ટ્રોફી છે શિવાજી સેના ગુજરાત દ્વારા આયોજિત વિક્રમભાઈ સોરાણી ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ, જે આપણે સિંગિંગમાં મળેલી છે. સિંગિંગની ટ્રોફી છે. અહીંયા શિવાજી મહારાજનો ફોટો ને કંઈક આ રીતની છે, જે મને રાજકોટમાં મળેલી હતી. જોરદાર. આ પણ સિંગિંગની છે આ ટ્રોફી. મિત્રો ત્યાર પછી જો વાત કરું તો એક આ ટ્રોફી છે. આ ટ્રોફી મને મળેલી હતી બોટાદ પાળિયાદની અંદર, જે સિઝનની એક લીગ હતી. સિઝન ક્રિકેટમાં કોમેન્ટ્રી કરવા ગયો હતો અને જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ એટલે કે મિતેશ્વર ચૌહાણે મને ઇન્વાઇટ કરેલો હતો. ત્યાંનું ઓક્શન પણ આપણે કરેલું હતું. અને આ બોટાદ પાળિયાદની આ ટ્રોફી છે.
જોઈ શકો છો આ પણ એક જોરદાર છે મિત્રો। ત્યાર પછી વાત કરીએ તો એકદમ અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો, 1 મિનિટ હું લઈ આવું। આ જે ટ્રોફી છે ક્રિકેટ લેજન્ડ ગુજરાત કપ, શું થયું? ત્યારબાદ મિત્રો એક ટ્રોફી છે અહીંયા હું તમને બતાવવા માંગીશ। આ ટ્રોફી છે ક્રિકેટ લેજન્ડ ગુજરાત કપ 2025 જેવો થયો હતો સુરેન્દ્રનગરમાં, અને સુરેન્દ્રનગરમાં મને આપણા વોઇસ ઓફ ગુજરાત એટલે કે હરેશ સર ગઢવીએ મને ઇન્વાઇટ કરેલો હતો, અને તેઓની અંદર આ ટુર્નામેન્ટનું એક યાદગાર મોમેન્ટ તમને કહું તો જે હતો કે જેવો વોઇસ ઓફ ઇન્ડિયા જે કહેવાય છે હરેશ સર પંડ્યા, કે જેઓ ઘણી ભાષામાં કોમેન્ટ્રીઓ કરેલ છે અને બહુ ટોપ લેવલના કોમેન્ટેટર છે હરેશ સર પંડ્યા, એમને પણ મળવાનો મોકો મળેલો હતો। આ છે સુરેન્દ્રનગરની ટ્રોફી ગુજરાત કપ 2025ની, અને આયોજક હતા મેન આપણે ગિરિરાજસિંહ ઝાલા, 9904099040 જેમના નંબર છે, અને હાલ પણ થોડા જ ટાઈમમાં હવે મોટો કપ થવાનો છે। આ છે સુરેન્દ્રનગરની ટ્રોફી જે ક્રિકેટ કોમેન્ટ્રીમાં આપને મળેલી હતી મિત્રો। ત્યાર પછી વાત કરીએ તો આ ટ્રોફી છે કોળી સમાજ KPLની, જેમાં મને ટ્રોફી અને મેડલ બંને મળેલ હતું। યસ, ત્યાર પછી જો વાત કરીએ તો એક આ ટ્રોફી છે, એમાં શું છે થોડી ઘણી ધૂળ લાગી ગઈ છે, કારણ કે આમાં 2-3 વર્ષ ત્યાં પડી હોય છે। સિંધી સમાજની ટ્રોફી છે આ, એ પણ હેલીપેડ ખાતે થયો હતો, આ જોઈ શકો છો મિત્રો। આ બ્લોગ દરમિયાન જો કોઈ મારી ભૂલ હોય તો મને માફ કરજો, કારણ કે આમાં બધાનું થોડું થોડું તમને કહેતો જાઉં છું, આમાં કદાચ મારી ભૂલ પણ હોઈ શકે। ને આ છે એક જ દિવસનો ટુર્નામેન્ટ હતો ખત્રી સમાજનો, એમાં મળેલ છે કોમેન્ટ્રીમાં આપને જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરું તો આ છે થોડાક ટાઈમ પહેલાં જ મળેલી છે આ ટ્રોફી, જે મુસ્લિમ સમાજનો ટુર્નામેન્ટ હતો, અને રિયાઝભાઈ પરમાર અને ફઝલભાઈ પઠાણે ઓર્ગેનાઇઝ કરેલો હતો। સમસ્ત મુસ્લિમ સમાજનો એમાં સપોર્ટ હતો, યુટ્યુબ લાઈવ પણ હતું, ને એમાં મળેલ છે ટ્રોફી ઇકરામ બાપુ સૈયદ, જેઓ ભરૂચથી આવ્યા હતા, એમના હાથે મને આ ટ્રોફી મળેલ હતી। ત્યારબાદ મિત્રો એક આ ટ્રોફી હું તમને બતાવીશ। આ ટ્રોફી છે પૂર્વ છાત્ર તરીકે હું મારા સ્કૂલની અંદર ગયો હતો, આ એ ટ્રોફી છે પૂર્વ છાત્ર આચાર્ય અને વિદ્યાર્થી સંમેલન, જે મારી જૂની સ્કૂલ એટલે કે સરસ્વતી શિશુ મંદિર, અને ગાવાની શરૂઆત મેં ત્યાંથી જ કરેલી હતી। ત્યારબાદ અંકુર સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, બધામાં હું ગાતો નથી, આપણે થોડું થોડું ગાઈ છીએ અને શીખી છીએ। આ છે ગાવાની ટ્રોફી, અને હું જોવા જાય તો પૂર્વ છાત્ર તરીકે મળેલી આ ટ્રોફી શિલ્ડ। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો એક આ છે વુડનની ટ્રોફી છે, અને આ સિંધી સમાજના ટુર્નામેન્ટમાં મળેલી હતી। બેસ્ટ કોમેન્ટેટર જેટી ટેક્સટાઇલ મનોજભાઈ જુમાણી, જેમના સ્પોન્સર, અને જીતુભાઈ ભારવાણી, ફરી એકવાર હું નામ લઈશ। આ એક ટ્રોફી છે વુડન, આ પણ યુટ્યુબ લાઈવ હતું, આમાં પણ આપણે કોમેન્ટ્રી બદલ આપને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ જુઓ, બહુ જ મોટી સાઇઝની અને પ્રીમિયમ ક્વોલિટીની એક ટ્રોફી છે, અને કપનું નામ સાંભળીને તમને ખબર પડી જશે, અશ્વિન કપ બેસ્ટ કોમેન્ટેટર। આ એક જોરદાર ટ્રોફી, એક જોરદાર કલેક્શન કહીશું।
આ મને મળેલી હતી અશ્વિન કપ બેસ્ટ કોમેન્ટેટર અને શિવ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટ રમાડવામાં આવ્યો હતો. મારા અશ્વિનભાઈ બલ જેવો ઓડિશા વયા ગયા છે, હવે તો પેલા જવાના હતા ત્યારે આ ટુર્નામેન્ટ રમાડેલો હતો ને એમને પણ આપણે બહુ યાદ કરીએ છીએ અશ્વિનભાઈ બલને, કારણ કે અમારા જેતપુરના સારામાં સારા ઓલરાઉન્ડર અને સારામાં સારા એવા ક્રિકેટર હતા અને જેઓ ઓડિશા અત્યારે રહેવા વયા ગયા છે. જોકે એમને પણ ત્યાં મજા નહીં આવતી હોય, હું એમને પણ કહીશ કે આમાં કોમેન્ટ કરજો યુટ્યુબની અંદર. આ જોઈ શકો છો. ને જેટલા પણ મિત્રો આ બ્લોગ જોઈ રહ્યા છે એ બધા કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઘણી વાતો મને પણ ભૂલાઈ ગઈ હશે અથવા તમે મેસેજ પણ મને કરજો કે આમાં આમ હતું તેમ હતું, અને આમાં મારી થોડીક ભૂલ પણ હોઈ શકે, બરાબર. એટલે પરંતુ આ 2.5-3 વર્ષની જર્નીની અંદર મને ઘણો બધો પ્રેમ મળ્યો છે જેતપુરની તરફથી. મને એવું વિચાર આવ્યો કે આજે હું બ્લોગ થકી બધા તમને કહું, મને પણ થોડુંક કેવું હતું, તમે પણ આ બધી મેમરીઝને યાદ કરતા હશો, કારણ કે રૂપિયા ગમે એટલા હોય વપરાઈ જાય, પરંતુ એક આવા મોમેન્ટો હોય, ટ્રોફી હોય, મેડલો હોય, સર્ટિફિકેટો હોય, એ કદી એ ભૂલાતા નથી. અને આ બધી વસ્તુ આજીવન હું સાચવવાનો છું ને 100% મારા પ્રયત્ન રહેશે કે આમાંથી એક પણ વસ્તુ કે રહી ન જાય, અથવા તૂટી ન જાય, અથવા ખોવાઈ ન જાય. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ જોવો એક બેસ્ટ કોમેન્ટેટર લખેલી ટ્રોફી, અને જ્યારે પણ માઇક આવે ત્યારે મને એમ થાય કે નહીં વાહ, આ પણ એક પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે અને સારી એવી ટ્રોફી છે. યારી કપ જેવો રિયાઝભાઈએ રમાડેલો હતો. આ ઘણી બધી જા જુઓ તમે, ધૂળ પણ ચડી ગઈ છે, બાકી જોઈ શકો છો. આ ટ્રોફી યારી કપ. ત્યાર પછી એક ટ્રોફી હું તમને બતાવીશ. ડૉક્ટર નીરવ એચ ભટ્ટ, એટલે કે મારા ચાણક્ય સ્કૂલના પ્રિન્સિપાલ સર, જેઓએ મને ગાવામાં ઘણી બધી રીતે મને સપોર્ટ કર્યો છે. આ ટ્રોફી, આ શિલ્ડ છે ને, એ મને મળેલું હતું તલવાર પરફોર્મન્સમાં, એટલે કે તલવારબાજી મેં કરેલી હતી નવરાત્રિની અંદર, એમાં મને આ ટ્રોફી મળેલી હતી. આ પણ એક યાદગાર ટ્રોફી છે મારા માટે. ચાણક્ય એકેડેમી જેતપુર, નવદુર્ગામાંનો ફોટો છે અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ અભિનંદન સાથે આ લોગો છે. આ પણ એક સારી એવી યાદ છે મારા માટે. ત્યાર પછી મિત્રો એક આ ટ્રોફી છે, જોરદાર ટ્રોફી. આ પણ મને મળેલી હતી ઇન્ડિયા કપ કોમેન્ટેટર ટ્રોફી. ઇન્ડિયા કપ અશ્વિનભાઈ બલે રમાડેલો હતો જીમખાના ગ્રાઉન્ડની અંદર, ને આ 3 વ્યક્તિના હાથે મને મળેલી હતી. હર્ષદભાઈ પટેલ, જેઓ શ્રીનાથજીના ઓનર છે. ત્યારબાદ ઇમ્તિયાઝ બાપુ કાદરી, જે અમારા જેતપુરનો ગૌરવ કહી શકાય, ઓલરાઉન્ડર. અને ત્રીજા હતા ડૉક્ટર કુંબલે સર, સ્પિનર ઓફ જેતપુર, અમારા જાદુગર બોલર જેતપુરના ડૉક્ટર કુંબલે સર. આ જોઈ શકો છો, આ ટ્રોફી છે. ત્યાર પછી એક આ ટ્રોફી MS કપ 2025 સિઝન 1, ઓર્ગેનાઇઝર કાદિર ચૌહાણ, DCC ગ્રુપ. પણ આપને કોમેન્ટમાં મળેલી હતી MS કપ. હેલીપેડ ગ્રાઉન્ડની અંદર આ ટુર્નામેન્ટ થયો હતો. ત્યારબાદ હજી એક ટ્રોફી, એટલે કે રેડ એન્ડ ગોલ્ડન કોમ્બિનેશન. સમસ્ત ખાટ રાજપૂત યુવા શક્તિ, જય રામનાથ. આ ટુર્નામેન્ટ કરેલો હતો અમારા સંજયભાઈ અને હરેશભાઈ રાજપૂત દ્વારા, જેવો હેલીપેડમાં થયો હતો. રાજપૂત સમાજનો આ ટુર્નામેન્ટ, જોરદાર ટ્રોફી. ત્યારબાદ એક આ ટ્રોફી છે, બેસ્ટ કોમેન્ટેટર, સિલ્વર અને ગોલ્ડ કોમ્બિનેશન સાથે. આ રોયલ ગ્રુપ મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત જીમખાના ગ્રાઉન્ડની અંદર. આ પણ ખૂબ જ સારી ટુર્નામેન્ટ હતી, જોરદાર આ ટ્રોફી છે. ત્યારબાદ
જેઓ મને 11મા ધોરણમાં સારા એવા માર્ક આવેલા હતા અને એ બદલ સન્માન છે જેતપુર લાઈવનું. ગિરીશભાઈ આજડા તરફથી આ મળેલ હતું. જેતપુર લાઈવ ન્યૂઝ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભ આ ટ્રોફી છે. ત્યારબાદ વાત કરીએ તો જેટી મેગા કપ વરુણદેવ ગ્રુપ દ્વારા આયોજિત બેસ્ટ કોમેન્ટેટર. મિત્રો આ ટુર્નામેન્ટ જે છે ને એ 3 ગ્રાઉન્ડ ઉપર રમાડેલો હતો. 3 ગ્રાઉન્ડ અને 3 ગ્રાઉન્ડમાં યુટ્યુબ લાઈવ, 3 ગ્રાઉન્ડમાં કોમેન્ટ્રી સેટઅપ, 3 ગ્રાઉન્ડમાં અમ્પાયરની. ત્યારબાદ 2 દિવસ ટુર્નામેન્ટ હતો. 2 દિવસમાં જમવાની સુવિધા સાથે આમાં રોકડ પુરસ્કાર પણ મળેલ હતું મને. ને આ બધો શ્રેય જાય છે જીતુભાઈ ભારવાણી. આ 3જી વખત બ્લોગની અંદર એમનું નામ લઉં છું હું અને સમસ્ત સિંધી સમાજ. ત્યારબાદ વાત કરીએ તો આ છે હાથ સે હાથ જોડો યુટ્યુબ એવોર્ડ. નાનો છે પણ યાદગીરી બહુ છે. રાજકોટની અંદર મળેલો હતો સિંગિંગ બદલ, એટલે કે કલાકાર તરીકે આ એવોર્ડ આપને મળેલો હતો. ત્યારબાદ વાત કરીએ તો वरुणदेव ग्रुप एक बार फिर से मैं नाम लेना चाहूँगा. जीतूभाई भारवाणी का शील्ड जोरदार. वुडन बेस्ट कमेंटेटर जोरदार. અને મિત્રો 2 ટ્રોફી મારી આયા છે. એક આ રાજ પાલનપુરા લખેલી અને એક આ તો જો કે આપણું માઇક છે. જેવો ઇન્ટરવ્યૂ આપણે લેશું ઇમ્તિયાઝ બાપુ કાદરીનું એમાં આપણે આ રાખવાનું છે. એટલે માઇક ને આપણે મૂકી દઈએ પહેલાં. આ બધી મારી ગિફ્ટ જ છે. ડાન્સમાં, તલવારબાજીમાં આ બધી મળેલી છે મને આ ગિફ્ટો પણ. 2 ટ્રોફી અહીંયા રાખેલ છે. સાઈડમાં છે આ રીતનું કલેક્શન. આ છે અમારા મિતેશ સર ચૌહાણ, ડૉક્ટર કુંબલે સર. આ તલવાર પરફોર્મન્સનું છે. આ જિંદગીની પહેલી ટ્રોફી જ્યારે મળેલી હતી એ છે. ત્યારબાદ આ જેટીપીએલ છે. આ કલાકારનું, આ તો ડાયરાનું છે. સુરભી કપ. આ પણ નવરાત્રિનું છે. આ ફિરોઝભાઈ મુલતાની અમારા ગબ્બરથી ઓળખાય છે. અને જે તમને વાત કરતો હતો રિયાઝભાઈ પરમાર, એ આ રિયાઝભાઈ છે. આ મતવા જમાત દ્વારા મને મળેલું હતું. હવે વાત કરીશું આપણે આ રાજપાલનપુરા લખેલી, એટલે કે જો કોઈ પણ મને નામ વાળી ટ્રોફી મળી હોય તો આ છે રાજપાલનપુરા. આ પણ હેલીપેડ ગ્રાઉન્ડમાં થયેલો હતો. ડે નાઇટ ટુર્નામેન્ટ હતો. ગ્લોબલ જેસીઆઈ ધવલ એકેડમી. જોરદાર. ત્યાર પછી મિત્રો વાત કરું તો એક આ બહુ મોટી ટ્રોફી છે. કાઢું હું, જોઈ શકો છો. આ બહુ મોટી ટ્રોફી ધોરાજી મતવા કુરેશી જમાત દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ. જુઓ એકદમ લાજવાબ, જોરદાર. આ ટ્રોફી સાથે પણ ઘણી યાદો તાજા છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર જ નાસ્તાનો પ્રોગ્રામ હતો, જમણવાર પણ ત્યાં જ હતો, ત્યાં મેં જમ્યું હતું. આમાં પણ સદ્રુ બાપુનો ખૂબ જ સપોર્ટ હતો. એક આ ટ્રોફી છે જોરદાર. અને મિત્રો અહીંયા છે એક સન્માન પત્ર જે 2025ની રામનવમીમાં મળેલું હતું. જોઈ શકો છો ફોટો અને નામ આપ્યું છે. તો આવી જ રીતે મિત્રો તમે જોયું કે ટ્રોફી કલેક્શન, મેડલ કલેક્શન, સર્ટિફિકેટ, સન્માનપત્ર, ચાંદીનો સિક્કો, ઘણા બધા ફોટા અને ઘણી બધી મેમરીઝ. અને મારું વ્યક્તિત્વ એવું છે કે કોઈ પણ મને કામ આવ્યું હોય અથવા તો મને કાંઈ મોમેન્ટ મળ્યા હોય અથવા તો જિંદગીના એવા યાદગાર પલ હોય એ હું કદી ભૂલતો નથી, ભૂલવાનો પણ નથી. અને થેન્ક યુ સો મચ મારા તમામ જેતપુરના સપોર્ટરો, સાથે સદ્રુ બાપુ હાસમી, સદ્રુ બાપુ, હર્ષદભાઈ ઢોલરિયા, રિયાઝભાઈ પરમાર અને મારા જીતુભાઈ ભારવાણી અને તમામ એવા જે સપોર્ટરો છે. ઘણાના નામ આમાં રહી ગયા હશે, કોઈ દુઃખ ના લગાડતા તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. કારણ કે
ઘણી બધી આજે એવો ઇમોશનલ મુમેન્ટ મારા માટે કહી શકાય. ને આજે કુદરતી એવો વિચાર આવી ગયો કે ના, એક વ્લોગ આપણે આનો પણ બનાવી. તો આ વ્લોગને મને આશા છે કે ખૂબ જ સારો સપોર્ટ મળવાનો છે. તો ફરી એકવાર થેન્ક યુ સો મચ ઓલ ઓવર જેતપુર, ઓલ મારા સપોર્ટર. હા, ઘણા પણ એવા પણ મારા સપોર્ટર છે કે જે મને સોશિયલ મીડિયામાં સપોર્ટ કરે છે, જે પડદા પાછળ મને સપોર્ટ કરે છે. એવા ઘણા સપોર્ટરો છે, એવા ઘણા નામો છે, પણ હવે આપણે વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ જેતપુર, થેન્ક યુ સો મચ ઓલ ક્રિકેટરો, ઓલ ઓર્ગેનાઇઝરો, ઓલ સપોર્ટરો, મારા બધા વડીલો. થેન્ક યુ સો મચ.